પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ફરી એક વખત આ સાંજની સંગતમાં બાઇબલ અભ્યાસમાં અમે પ્રેમથી તમારો આવકાર કરીએ છીએ। આ સમય હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સાથે ગુજરાત ડાયોસીસન કાઉન્સિલના માનવંતા બિશપ સાહેબ, રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ અને સાથે માન્ય સેક્રેટરી રેવરાન મનોહર ગામિતી સાહેબનો આ સમય હું આભાર માનું છું કે એમની મારફતે મને આ તક પ્રાપ્ત થઈ છે। આવો આપણે આજે થોડો સમય જે શાસ્ત્રપાઠમાંથી શીખવા માંગીએ છીએ એનું આપણે વાંચન કરીશું। આ ફિલિપીનો લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર તેનો 4થો અધ્યાય પ્રથમ 9 કલમો। ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય પ્રથમ 9 કલમો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે। માટે મારા પ્રિય તથા ઇષ્ટ ભાઈઓ, મારા આનંદ તથા મુંગટરૂપ એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો। મારા પ્રિય ભાઈઓ, હું યુવેદ્યને વિનંતી કરું છું તથા સંતુકેને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય। વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, ક્લેમેન્તની સાથે તથા મારા બીજા સહાયકારીઓ જેઓના નામ જીવનના પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે। પ્રભુમાં સદા આનંદ કરો। હું ફરીથી કહું છું કે આનંદ કરો। તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે। પ્રભુ પાસે છે। કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે। છેવટે મારા ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ, જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો। જે તમે શીખ્યા તથા પામ્યા, સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો, અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે। આ ઈશ્વરનું વચન છે। આવો આપણે પ્રાર્થના કરીએ। અમારા મહાન અને જીવિત પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ દિવસની કૃપાને માટે, દિવસની સંભાળને માટે, આ સાંજની સંગતને માટે, અને સંગતમાં પિતા દિન સુધી જે રીતે તમે અમને આ શીખવ્યા છે, સમજાવ્યા છે અને તૈયાર કરી રહ્યા છો એના માટે પણ આભાર માનીએ છીએ। ફરી એક વખત થોડો સમય અમે તમારા વચનોમાંથી અમારી જાતોના સંબંધમાં અમે જ્યારે શીખીએ, તમારી સાથેના સંબંધમાં અમે મજબૂત થઈએ માટે તમારા વચનો અમારી પાસે આવે ત્યારે પિતા એ વચનો સાંભળવા, સ્વીકારવા, ગ્રહણ કરવા અને રીતે જીવન જીવવા માટે તમારી કૃપા અમને પૂરી પાડજો, અમારી પ્રાર્થના છે। સાંભળનારા, બોલનાર દરેકને તમારા આશીર્વાદથી તમે ભરી દો। પ્રભુ ઈસુ નામથી અમે માંગીએ છીએ, આમેન। ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ। આવો આપણે આજે જે વિષયના સંદર્ભમાં શીખવા માંગીએ છીએ એ તો નવી સ્થિરતા। પ્રભુમાં કેવી રીતે સ્થિર રહી શકાય એના વિશે પાઉલ પ્રેરિત એ પહેલી કલમમાં સલાહ આપે છે, અને ફિલિપીમાંના ખ્રિસ્તીઓને આખા પત્રમાં એ જ દિશામાં એ દોરી જાય છે। જાણે યુદ્ધના મોરચા પર દુશ્મન ગમે ત્યારે એ હુમલો કરી શકે અને એવી સ્થિતિમાં ઊભા રહેલા સૈનિકને માટે અથવા રોમ શહેરના કોઈ ખુલ્લા મેદાનમાં પોતાનો જીવ બચાવવા માટે લડી રહેલા યોદ્ધા માટે જે શબ્દો વપરાય છે એ જ શબ્દો અહીં વાપરવામાં આવ્યા છે। અને એવી જ રીતે દરેક વિશ્વાસીએ પણ પોતાના જીવનને ટકાવી રાખવા માટે લડવાનું છે। આપણી સામે સાંસારિકપણું છે, પાપરૂપી સૈનિકો બહુ જ વ્યૂહ રચીને બેઠેલા છે, અને આવી પ્રતિકૂળ પરિસ્થિતિની સામે આગળ વધવાને માટે હિંમત અને દ્રઢ જે મનોબળ છે એ જ તમને મને વિજય પ્રાપ્ત કરાવી શકે છે। દુશ્મનને ફક્ત પોતાનાથી દૂર રાખવા વિશે જ નહીં, પરંતુ વિજયવંત બનીને હર્ષભેર, શાંતિથી અને ઈશ્વરના હાજરીનો અનુભવ કરીને પાછા ફરવું એના સંદર્ભમાં પાઉલ પ્રેરિત આ ફકરામાં વાત કરે છે। પાઉલ પ્રેરિત જેઓને પોતાના પ્રિય ભાઈઓ
અને બહેનો તરીકે માન આપે છે, ખરેખર તેઓના પર પાઉલ ખૂબ જ પ્રેમ રાખે છે, તેઓને એ ઝંખે છે. અને એ લોકોને માટે જે પહેલી કલમમાં લખે છે કે આ લોકો મારા માટે આનંદ અને મુંગટરૂપ છે. અને આ પત્ર લખતી વખતે પાઉલ પ્રેરિત ખાસ લાગણી સાથે એમની સાથે એ સંબંધના લીધે લાગણીસભર રીતે આ પત્ર લખે છે, કારણ કે પાઉલ પ્રેરિત અત્યારે આ ફિલિપીના લોકોની જીવન સંબંધી બહુ જ ખુશ છે. અને સાથે સાથે એક ખાતરી કરવા માંગે છે કે અત્યારે તમે જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં તમારે સ્થિર રહેવાનું છે, ત્યાંથી તમારે નબળા પડવાનું નથી. અને માટે પ્રભુમાં સ્થિર રહેવા માટે કેટલાક મર્મો તે એના વાચકોને, એના સાંભળનારાને એ શીખવી રહ્યો છે. અને આજે આપણે એમાંથી 4 બાબતો લઈને શીખવાને માટે પ્રયત્ન કરીશું. પ્રભુમાં સ્થિર રહેવા માટે પ્રથમ જે બાબત જરૂરી છે એ બીજી અને ત્રીજી કલમમાં લખવામાં આવે છે કે બીજા ખ્રિસ્તીઓ સાથેના તમારા સંબંધ વિશે તમે સાવધ રહો. બીજા ખ્રિસ્તીઓ સાથેના તમારા સંબંધી તમે સાવધ રહો. જો તમે ફિલિપીના પત્રનો અભ્યાસ કરો તો પાઉલ પ્રેરિતે ફિલિપીમાંના ખ્રિસ્તીઓને જે રીતે ગ્રીક સૈનિકો ખભે ખભા મિલાવીને એક ટુકડીમાં કેવી રીતે ઊભા રહી શકતા હતા એના સંદર્ભમાં એણે શીખ્યું હતું. અને જ્યાં સુધી આ ગ્રીક સૈનિકો ખભે ખભા મિલાવીને લાઇનમાં ઊભા હોય ત્યાં સુધી તેઓને કોઈ હરાવી શકતું નહીં અને તેઓ કોઈથી હારી શકતા નહીં. વાલાઓ, શૈતાન શત્રુ મંડળીમાં આ દિવસોમાં ભાગલા અને તિરાડ પાડવા માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે. અને જેથી કરીને એ બહુ સહેલાઈથી જે ભાગલાવાદી જે પ્રવૃત્તિઓ છે એ પરિસ્થિતિનો એક ઘેરલાભ ઉઠાવે છે અને મંડળીમાં ભાગલા પાડે છે, ફાટફૂટ પાડે છે. અને મંડળીમાં ભાગલા પાડવાને માટે ફાટફૂટ પડવાનું કારણ, એમાંનું સર્વસામાન્ય જે કારણ છે એ તો સામેની વ્યક્તિનો વિરોધ કરવાનો છે. સામેની વ્યક્તિનો વિરોધ કરવાનો છે. અહીં આપણે સામેની વ્યક્તિનું વિરોધ કરવા વિશેનું એક ઉદાહરણ જોઈ શકીએ છીએ. વાંચેલા શાસ્ત્રપાઠમાં આપણે એક ઉદાહરણ જોઈ શકીએ છીએ. અને એ બાબતને પાઉલ નફરત કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે કે યુવદ્યા અને સંતોકે નામની જે 2 સ્ત્રીઓ છે તેઓ અત્યારે એકબીજાની વિરુદ્ધ થઈ જાય છે. તેઓ એકબીજાને નીચા પાડવાના માટે પ્રયત્ન કરે છે. તેઓના નામ પાઉલ જાણે છે, એટલે કદાચ આ બંને સ્ત્રીઓ મંડળીમાં આગેવાન હશે. કદાચ તેઓએ પાઉલની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં એમણે સક્રિય રીતે ભાગ લીધો હશે. અને કદાચ શક્ય હશે કે કદાચ એમના ઘરમાં જે ઘરમાંની મંડળી છે એ મંડળી કદાચ મળતી હશે કે કદાચ એના એ લોકો આગેવાનો પણ હોવા જોઈએ. હવે પાઉલ જ્યારે આ બંને બહેનો સ્ત્રીઓની જ્યારે વાત કરે છે ત્યારે બેમાંથી કોઈની એ તરફેણ કરતો નથી. ઉલટાનું પાઉલ એ બંને જણને પ્રભુમાં એક ચિત્તની થવા માટે પહેલ કરવા માટે વિનંતી કરે છે. સાથે એ બીજા લોકોને પણ આ 2 સ્ત્રીઓ પ્રભુમાં એક ચિત્તની થાય અને એના માટે કોઈક એમને મદદરૂપ થાય એના માટે એ વિનવણી પણ કરે છે. પાઉલ અહીં એમની ટીકા કરતો નથી. ઉલટાનું વિશ્વાસી જીવનમાં તેઓ દ્રઢ થાય અને માટે અત્યાર સુધી એમણે જે કરેલા પ્રયત્નો છે એમની એ કદર કરે છે. પાઉલ પ્રેરિત બહુ સારી રીતે જાણે છે કે આ પ્રકારની બહુ જે સામાન્ય અને મામૂલી જે બાબત છે એ બાબતને કારણે ઊભી થતી એકબીજાનો વિરોધ કરવાની જે ભાવના છે એ ભાવના લોકોને ઈશ્વરથી દૂર લઈ જાય છે. સામેની વ્યક્તિનો વિરોધ કરવાની જે ભાવના છે એ ભાવના વ્યક્તિને પ્રભુની હાજરીથી, પ્રભુની સંગતથી, મંડળીમાંથી એમને દૂર લઈ જાય છે. વાલાઓ, બીજા ખ્રિસ્તીઓ સાથેના તમારા મારા સંબંધોના સંદર્ભમાં આપણે બહુ જ કાળજી રાખવાની જરૂર છે. કુસંગ, મતભેદો, માફી ન આપવાનું જે વલણ છે એ મંડળીને નબળી પાડે છે, આપણા વિશ્વાસનો નાશ કરે છે. બીજી તરફ જ્યારે જોઈએ ત્યારે બીજા ખ્રિસ્તીઓ સાથેના તમારા મારા જે સંબંધો છે, મિત્રતા છે, એ મંડળીને એક નવી ઉષ્મા આપે છે, એક નવું પ્રેરક બળ આપે છે અને એ રીતે એ મંડળીને મજબૂત બનાવે છે, આપણા વિશ્વાસને દ્રઢ કરે છે. અને પ્રભુમાં સ્થિર રહેવા માટેનું બહુ મહત્વનું કારણ એ છે કે આપણે
એકબીજા સાથેના સંબંધોમાં સાવધાની રાખીએ. બીજી બાબત પાઉલ પ્રેરિત લખે છે કે પ્રભુ સાથેના તમારા સંબંધને જુઓ. ચોથી, 5મી, 6ઠ્ઠી ને 7મી કલમમાં તમે જુઓ તો ત્યાં એ બાબત લખવામાં આવે છે કે પ્રભુ સાથેનો તમારો જે સંબંધ છે એ કેવો છે એ તમે જુઓ. મતલબ દેખીતી રીતે જ પ્રભુમાં સ્થિર રહેવા માટે જો કોઈ ચાવી હોય, જો કોઈ મહત્વની બાબત હોય તો એ આપણો પ્રભુ સાથેનો સંબંધ છે. આપણે કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકીએ કે આપણે પ્રભુની નિકટતામાં છે? તો એની 3 બાબતો પાઉલ પ્રેરિત રજૂ કરે છે. પ્રભુ સાથેના સંબંધમાં 3 બાબતો રજૂ કરે છે કે પ્રભુમાં આનંદ કરો. પહેલી બાબત 4થી કલમમાં લખવામાં આવશે. ફિલિપીમાંના ખ્રિસ્તીઓને પાઉલ પ્રેરિત આનંદ કરવાના સંબંધમાં 16 વખત એ લખે છે, અને આ જ કલમમાં 4થી કલમમાં એ 2 વખત લખે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે તમે આનંદ કરો. પાઉલ પ્રેરિત અહીંયા એવું કહેતો નથી કે જીવનમાં સમસ્યા આવશે ને, મુશ્કેલી આવશે ને, પરંતુ એ શીખવી રહ્યો છે કે તેઓએ એ મુશ્કેલીઓ મધ્યે પણ આનંદ કરવા માટેનું ઉત્તેજન એમને આપે છે. એવું કહેવામાં આવે છે કે જે આશાવાદી માણસ છે એ જલેબીને જુએ છે, જ્યારે નિરાશાવાદી માણસ એ જલેબીની અંદર રહેલા જે કાણા છે એમને જુએ છે. પાઉલ પ્રેરિત અહીંયા ખ્રિસ્તી આશાવાદના સંદર્ભમાં બહુ કશું વધારે જણાવતો નથી, પરંતુ એ શીખવી રહ્યો છે. જો કે આપણી પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય, પરંતુ એ ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે આનંદ કરી શકીએ અને પ્રભુમાં આનંદ કરી શકીએ છીએ. કેમ કે પ્રભુ, એમનો પ્રેમ, એમની દયા, એમણે આપેલા વચનો, એમની હાજરી એ આનંદ કરવા માટેનું કારણ છે. જ્યારે બીજી બાજુએ આપણી પરિસ્થિતિ ભલે ગમે એટલી સારી હોય, તેમ છતાં આનંદ કરવા માટે એ પરિસ્થિતિ નહીં, પણ ફક્ત પ્રભુ હોવા જોઈએ. સુખી લગ્ન જીવન હોય, સુખી કુટુંબ હોય, સારા નોકરી ધંધા હોય, આશીર્વાદિત સેવાઓ હોય, જીવનમાં પ્રાપ્ત થયેલા બધા જ પ્રકારના આશીર્વાદો હોય, એમાં આનંદ કરીએ, યોગ્ય છે. પણ આપણા આનંદનું મુખ્ય કારણ આ બધી બાબતો નહીં, પણ ફક્ત ને ફક્ત પ્રભુ હોવા જોઈએ, કે જેમાં સાચો આનંદ મળે છે. અને જો પ્રભુનો આનંદ આપણું સામર્થ્ય હશે તો કોઈ પણ બાબત એ આનંદને છીનવી લઈ શકતી નથી, અને આપણે આત્મિક જીવનમાં સ્થિર રહી શકીએ છીએ. પ્રભુ સાથેનો સંબંધ આપણો મજબૂત રહી શકીએ છીએ. બીજી બાબત પાઉલ પ્રેરિત પ્રભુ સાથેના સંબંધમાં બીજી બાબત લખે છે કે પ્રભુની અપેક્ષા રાખો. વાલા, આ દિવસોમાં ધીરજ રાખવા માટેનું તમારી મારી પાસે એક કારણ છે કે પ્રભુ પાસે છે. પાઉલ કહે છે, તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. સહનશીલતા એ શબ્દનો અર્થ મધ્યમ વર્ગ, મધ્યમ માર્ગ કે નમ્ર, નરમ પડવાનું કાર્ય છે, જે માયાળું પણ થાય છે. મતલબ સહનશીલતા એક એવો ગુણ છે કે જે વિવાદ, ઝઘડા કે કોઈકને દુઃખ પહોંચાડવાની જે ભાવના છે, સ્વાર્થ વૃત્તિ છે, એની વિરુદ્ધની બાબત છે. સહનશીલતાનો એ પણ અર્થ થાય છે બદલો લેવાની ભાવના કે કિન્નાખોરી રાખવાની ઈચ્છાથી એ દૂર રાખે છે. આપણે આ દિવસોમાં આપણી જાતનો બચાવ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રભુ આવી રહ્યા છે અને આપણે જાણીએ છીએ એ તમને મને ન્યાયી ઠરાવશે. હવે પ્રભુ પાસે છે એ કલમનો જો બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો એના 2 અર્થ થઈ શકે છે. પ્રથમ તો પ્રભુનું આગમન નજીક છે. તે ગમે ત્યારે ગમે તે પડે આવી શકે છે. જે રીતે કોઈ પ્રખ્યાત વ્યક્તિ આવતી હોય અને લોકો એમને મળવાના માટે જે પ્રકારનો ભારે ઉત્સાહ જોવા મળે છે, એ જ પાઉલ પ્રેરિત લખે છે કે મારો પ્રભુ બહુ ઝડપથી આવી રહ્યો છે, પાસે આવી રહ્યો છે, અને આપણે એમને મળવાના છે. અને એ જે વિચાર છે અને એ વિચારમાં જે ઉત્તેજના છે, એ આનંદ છે, એ આપણા મન સાથે થાય છે. અને માટે પાઉલ પ્રેરિત લખે છે કે પ્રભુ પાસે છે, તમે ધીરજ રાખો. પ્રભુ પાસે છે એનો અર્થ એ પણ થાય છે
કે પ્રભુ એના આત્મા દ્વારા ક્યારનાય આપણી મધ્ય છે, આપણી સાથે છે, અને આપણે એમની હાજરીનો અનુભવ કરી શકીએ છીએ, આપણે એમની સાથે વાતચીત કરી શકીએ છીએ, આપણા હૃદયો એમની જે વાણી છે, અવાજ છે, એ સાંભળી શકીએ છીએ. ભલે આપણે એમને જોઈ શકતા નથી, પરંતુ એમની હાજરીની બધી જ નિશાનીઓ આપણે જોઈ શકીએ છીએ. એમની હજુરમાં કે સમક્ષતામાં રહેલું એ પ્રભુમાં સ્થિર રહેવાની એક મોટી ચાવી છે. સતત પ્રભુની હાજરીમાં રહીએ, એમની સમક્ષતામાં રહીએ, કે જેથી કરીને આપણે વિશ્વાસમાં સ્થિર રહી શકીએ. પ્રભુ સાથેના સંબંધમાં ત્રીજી બાબત પાઉલ પ્રેરિત લખે છે કે પ્રભુને વિનંતી કરો. 6ઠ્ઠી અને 7મી કલમમાં આપણે એ જોઈ શકીએ છીએ. પ્રભુના એક સેવક લખે છે કે હું જ્યારે આ બધી ચિંતાઓની પાછળ મારી દ્રષ્ટિ કરું છું, ત્યારે મને એક વૃદ્ધ માણસની યાદ આવે છે કે જેમણે પોતાની મરણ પથારી એવું કહ્યું હતું કે તેમના જીવનમાં અનેક મુશ્કેલીનો એમણે સામનો કર્યો હતો, પણ અત્યારે જ્યારે એ મરણ પથારીએ રહીને વિચાર કરે છે, ત્યારે એમાંની અનેક મુશ્કેલીઓ, મોટાભાગેની મુશ્કેલીઓ ખરેખર મુશ્કેલીઓ જ નહોતી. વાસ્તવમાં એ દુઃખ જ નહોતું, એ મુશ્કેલીઓ જ નહોતી, પણ એ તો જાતે ઊભી કરેલી ચિંતાઓ હતી. વાલાઓ, ચિંતાઓ તમારા અને મારા જીવનને ડૂબાડી શકે છે. ડેલ કાર્કી કરીને એક લેખક છે, એના પુસ્તકમાં લખે છે કે કેવી રીતે ચિંતા છોડીને જીવન જીવવાની શરૂઆત કરવી નામના પુસ્તકમાં એ લખે છે કે ચિંતા બોધથી લદાયેલું જીવન એ ખરેખર જીવન નથી. ચિંતા બોધથી લદાયેલું જીવન એ ખરેખર જીવન નથી. વાલાઓ, પ્રાર્થના અને ચિંતા ક્યારેય એકબીજાની સાથે સહેલાઈથી રહી શકતા નથી. જે રીતે અગ્નિ અને પાણી. એક દેવળની બહાર બોર્ડ મૂકવામાં આવ્યું હતું અને એમાં લખવામાં આવ્યું હતું કે જો તમે ચિંતા કરો છો, ઘેરની દવા લઈ શકો છો, તો પછી પ્રાર્થના શા માટે કરો છો? વાલો, પાઉલ પ્રેરિત તમને મને શીખવે છે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો અને મનોની સંભાળ રાખશો. પાઉલ પ્રેરિત આપણને દરેક પરિસ્થિતિમાં પ્રાર્થના કરવા માટે એ ભારપૂર્વક જણાવે છે. દરેક એટલે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં બધું બરાબર ચાલતું હોય ત્યારે અને મુશ્કેલી ઊભી થાય ત્યારે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. અસામાન્ય અને અજાયબ જેવી ખાતરી તો એ છે કે જો આપણે આભાર સ્તુતિ સહિત આપણી અરજો દેવને જ્યારે જણાવીએ છીએ, તો શાંતિનો દેવ જે સર્વ સમક્ષ શક્તિની બહાર છે, દેવની શાંતિ જે સર્વ સમક્ષ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણા હૃદયો અને મનોની સંભાળ રાખે છે. અને વાલાઓ, આપણા ખ્રિસ્તી જીવનના અનુભવમાં એ બાબત વારંવાર સાચી પુરવાર થઈ છે, સાચી સાબિત થઈ છે કે જ્યારે જ્યારે આપણે આભાર સ્તુતિ સહિત ઈશ્વરની પાસે ગયા છે, પ્રભુ પિતાની પાસે ગયા છે, ઈસુની પાસે ગયા છે, તો આપણે એનો અનુભવ, એ પ્રત્યુત્તર આપણા જીવનોમાં આપણે પ્રાપ્ત કર્યો છે. આપણે જ્યારે આપણી ચિંતાઓ પ્રાર્થના દ્વારા ઈશ્વરની સમક્ષ રજૂ કરીને બધું જ ઈશ્વરના હાથમાં જ્યારે સોંપી દઈએ છીએ, ત્યારે ઈશ્વર એના બદલામાં આપણને શાંતિ આપે છે. અને એ શાંતિ આપણી સર્વ આશાઓ અપેક્ષા કરતાં વધારે ઉચ્ચ કક્ષાની હોય છે, અને એ શાંતિ બીજા લોકો સમજી શકતા નથી. ત્રીજી બાબત પાઉલ પ્રેરિત તમને મને શીખવે છે એ 8મી કલમમાં કે તમારા ગુપ્ત વિચારો સંબંધી તમે સાવધ રહો. જો તમારે પ્રભુમાં સ્થિર રહેવું છે, મજબૂત રહેવું છે, તો તમારા જે વિચારો છે, ગુપ્ત વિચારો છે, એના સંબંધી તમારે સાવધ રહેવું પડશે. ભલાઓ, આપણે જે છીએ અને આપણી પાસે જે કંઈ છે એના કરતાં આપણે જે કંઈ વિચારીએ છીએ એ વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે આપણા સંબંધી આપણે જે માનીએ છીએ તેવા આપણે નથી. આપણા સંબંધી આપણે જે માનીએ છીએ તેવા આપણે નથી, પણ આપણે જેવું વિચારીએ છીએ તેવા જ આપણે છે. અને એના સંદર્ભમાં માંથી 15મો અધ્યાય 19 અને 20 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે કે આપણા મોંમાં જે જાય છે એ મહત્વનું નથી, કારણ કે એ પેટમાં જઈને છેવટે શરીરમાંથી એ બહાર નીકળી જાય છે. પણ જે આપણા મોંમાંથી બહાર આવે છે
એ મહત્વનું છે, કારણ કે એ હૃદયમાંથી આવે છે. અને હૃદયમાંથી શું આવે છે આપણે સારી પેઠે જાણીએ છીએ. ભૂંડી કલ્પના જે નિરંતર તમને મને ઈશ્વરથી દૂર લઈ જાય છે, અને એ હૃદયમાંથી જે ભૂંડી બાબતો નીકળે છે એ જ માણસને વટાડે છે. ભલાઓ, આપણે જે કંઈ વિચારીશું તે આપણા જીવનના દરેક ક્ષેત્રને અસર કરશે. અને કહેવત છે, વિચાર વાવો અને કાર્ય લણો, કાર્ય વાવો અને ટેવ લણો, ટેવ વાવો અને ચારિત્ર લણો, અને ચારિત્ર વાવો અને નિશાન લણો. આપણા વિચારોનું મહત્વ પાઉલ એ સમજતો હતો, અને માટે આપણા વિચારોનું મહત્વ સમજીને આપણે યોગ્ય બાબતો પર આપણા વિચારો કેન્દ્રિત કરીએ. માટે પાઉલ પ્રેરિત તમને મને સલાહ આપે છે કે સત્ય, સન્માનપાત્ર, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સુકીર્તિમાન, અને યાદીના અંતે તે જણાવે છે કે જો કંઈ સદ્ગુણ હોય, જો કંઈ પ્રશંસા પાત્ર હોય, તો એવી બાબતો વિશે તમે વિચાર કરો. પણ વાલાઓ, જ્યારે આ જગતમાં રહીએ છીએ ત્યારે આ પ્રમાણે વિચાર કરવો એ આપણા માટે અઘરું બની જાય છે. કારણ કે આપણે જે જગતમાં જીવીએ છીએ એ તદ્દન જુદા પ્રકારનું જગત છે. આપણને બહુ સહેલાઈથી એ જુદી દિશામાં આપણને દોરી લઈ જાય છે. અને એ જુદી દિશામાં દોરી લઈ જાય એવા બહુ બધા માધ્યમો, એ ટીવી હોય કે મોબાઈલ હોય કે સમાચાર પત્ર હોય કે ફિલ્મો હોય કે જાહેરાતો હોય કે એકબીજા સાથેના જે વાર્તાલાપો છે એ હોય કે બીજી જે ઘટનાઓ છે, અને ઘટનાઓમાં પ્રસારિત થતા જે વાક્ય છે, વાતો છે, એનાથી ચારે તરફ આપણે ઘેરાયેલા છે. અને એના લીધે જે વિચારો તમારે મારે કરવા જોઈએ એ વિચારોથી તમને મને દૂર લઈ જાય છે. ખોટા વિચારો તમને મને સતત એ પરીક્ષણોમાં પાડે છે. અને ખોટા વિચારોને મનમાંથી દૂર કરવા માટે સારા વિચારો મનમાં આપણે આવવા દેવા પડશે, પ્રવેશવા દેવા પડશે. સર થોમસ મોરેએ કહ્યું છે કે તમારા મનોને સારા વિચારોથી ભરી દો, નહીં તો શત્રુ શૈતાન ખરાબ વિચારોથી તમારા મનોને ભરી દેશે. વાલાઓ, તમારા મારા મનો છે એમને ક્યારેય આપણે ખાલી પડવા દેવાના નથી. માર્ટિન લુથરે સાચું કહ્યું છે કે ભલે તમે પક્ષીને તમારા માથા પર ઉડતું રોકી ના શકો, પરંતુ તમારા માથા પર માળો બાંધતા તો તમે અવશ્ય એને રોકી શકો છો. અને વાલાઓ, એ સારા વિચારોને મનમાં પ્રવેશવા દેવાના માટે સૌથી જો સારો સમય હોય તો આપણે સવારે જ્યારે જાગીએ છીએ ત્યારે. અને એ સમયથી જ તમારા મારા મનોને સારા વિચારોથી આપણે ભરી દેવાની જરૂર છે. દિવસભરના જે બધા જ જે કાર્યો છે એને યોગ્ય રીતે ગોઠવવા માટે દિવસની જે શરૂઆત છે એ બાઇબલ વાંચન, સ્તુતિ, આરાધના અને પ્રાર્થના દ્વારા થાય એ બહુ જરૂરી છે. માટે આપણા ગુપ્ત વિચારો સંબંધી સાવચેત રહીએ. જો તમારે મારે પ્રભુમાં સ્થિર રહેવું છે, મજબૂત રહેવું છે, તો આપણા ગુપ્ત વિચારોના સંદર્ભમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. ચોથી અને છેલ્લી બાબત, અન્ય ખ્રિસ્તીઓના નમૂનાને જુઓ. જો તમારે મારે પ્રભુમાં સ્થિર રહેવું છે તો આપણા સાથી જે વિશ્વાસીઓ છે એમનો જે સારો નમૂનો છે, અનુસરવા લાયક જે જીવન છે, એના તરફ તમારે મારે જોવું પડશે. પાઉલ પ્રેરિત અહીંયા પોતાની જાતને આગળ કરતા એ શરમાતો નથી. તે જણાવે છે કે જે તમે શીખ્યા, 9મી કલમમાં, જે તમે શીખ્યા તથા પામ્યા, સાંભળ્યું તથા મારામાં જોયું એ સર્વ કરો. આપણે બીજાઓને જે કંઈ સલાહ સૂચનો અથવા શીખવીએ છીએ તે બાઇબલના શિક્ષણના આધારે જ હોવું જોઈએ. બીજું, પાઉલ ફક્ત તેણે આપેલા શિક્ષણને જ અનુસરવા માટે ઉત્તેજન આપતો નથી, પરંતુ પાઉલ જે રીતે જીવન જીવતો હતો, એટલે કે જે તે કંઈ કહેતો અને કરતો હતો એ રીતે જીવવા માટે ઉત્તેજન આપે છે. લખે છે તેઓએ જે સાંભળ્યું ને મારામાં જોયું તે. વાલાઓ, જેઓનો આપણે આદર કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ, એવા અન્ય ખ્રિસ્તીઓના જે જીવનો છે એ જીવનોના
એક નમૂના તરીકે આપણે એમનો સ્વીકાર કરીએ, એમાં કશું ખોટું નથી. જો કોઈ વ્યક્તિ જેમને આપણે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, આપણા જીવનમાં એમનો નમૂનો આપણે લઈએ છીએ અને એવા લોકોના જીવનોને અનુસરવું એમાં કશું ખોટું નથી. જે લોકોએ ઈસુને પોતાના જીવનનો નમૂનો બનાવ્યો છે અને એવા લોકોના જીવનોને જ્યારે આપણે આપણો નમૂનો બનાવીએ છીએ તો ખરેખર એનો લાભ આપણને થાય છે. હિબ્રુઓના પત્રનો લેખક જે સ્ત્રીઓના નમૂના મૂકે છે, ઘણા બધા સ્ત્રી પુરુષોના નામ એ 11મા અધ્યાયમાં આપે છે અને એ હિબ્રુઓનો લેખક પોતાના વાચકોને ઈસુ તરફ દ્રષ્ટિ કરવા માટે અને સાથે આ વ્યક્તિઓ તરફ દ્રષ્ટિ કરવા માટે ભારપૂર્વક ત્યાં જણાવે છે. હલો, પાઉલ પ્રેરિત એના વાચકોને તેણે જે શીખ્યું હતું તે કરવા માટે ઉત્તેજન આપે છે. હલો, આ દિવસોમાં આપણે આપણી અંદર રહેલા લડાઈ ઝઘડાને બાજુ પર મૂકી દઈએ. અન્ય ખ્રિસ્તીઓ સાથે આપણે એકતામાં રહેવાના માટે આ બધું કરવાની બહુ જરૂર છે. પ્રભુની સમક્ષ સતત પ્રાર્થનામાં આપણી અરજો આપણે જણાવીએ, ચિંતા કરવાનું મૂકી દઈએ અને સાથે સાથે આપણે સારી બાબતો વિશે વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. ઈશ્વર પરાયણ લોકોના જીવનો જે આપણા સમક્ષ મૂકવામાં આવેલા છે એમને અનુસરવું આપણે જોઈએ. અને પાઉલ પ્રેરિત લખે છે કે જો આપણે આ પ્રમાણે કરીશું તો શાંતિનો દેવ આપણી સાથે રહેશે. હાલો, આ દિવસોમાં માફી ન આપવાનું જે વલણ છે, કજિયા કંકાસ છે, એ આપણને ઈશ્વરથી અલગ પાડી દે છે અને આપણે ઈશ્વર સાથેની જે સ્થિરતા છે, પ્રભુમાં જે સ્થિરતા છે, એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ચિંતા આપણને ઈશ્વરથી અલગ પાડી દે છે. પાપી વિચારો આપણને ઈશ્વરથી અલગ પાડી દે છે. ખરાબ નમૂના અનુસરવાથી આપણે ઈશ્વરથી અલગ થઈ જઈએ છીએ. પરંતુ જ્યારે માફી આપવાનું વલણ, એકતા, પ્રાર્થના, આભારી હૃદય, યોગ્ય વિચારસરણી, સારા નમૂનાનું અનુસરણ એ આપણને પ્રભુની નજીક લાવે છે, પ્રભુમાં સ્થિરતા તમને મને અપાવે છે. જો ખરેખર આપણે ઈશ્વર તેમજ અન્ય લોકો સાથેના આપણા સંબંધો પ્રત્યે જ્યારે સાવધાની રાખીશું, આપણા વિચારો બીજાઓએ આપેલા નમૂનાની બાબતમાં કાળજી રાખીશું, તો આપણને ખાતરી છે કે આપણે પ્રભુમાં સ્થિર રહી શકીશું. અને એ સ્થિરતા એ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ એટલી નથી, પણ એ અનંત કાળમાં પણ જ્યાં સુધી જીવીશું અને જીવ્યા બાદ મરીશું અને મરણ બાદ પ્રભુને મળીશું ત્યાં સુધી એ શાંતિના દેવના સાથેના સંબંધમાં આપણે નિકટ રહી શકીશું, સ્થિરતા પ્રાપ્ત કરી શકીશું. આ 4 બાબતો પ્રભુ સાથેની સ્થિરતામાં રહેવા માટે, પ્રભુ સાથેના સંબંધમાં મજબૂત રહેવાના માટે તમારા મારા માટે બહુ જરૂરી છે. બીજા ખ્રિસ્તીઓ સાથેના તમારા સંબંધને જુઓ, પ્રભુ સાથેનો તમારો સંબંધ જુઓ, તમારા ગુપ્ત વિચારો સંબંધી તમે સાવધ રહો. ચોથી બાબત, અન્ય ખ્રિસ્તીઓના નમૂનાને તમે જુઓ. અને 4 બાબતો આજે ઈશ્વર તમારી મારી સમક્ષ લાવ્યા છે જેથી કરીને આપણે પ્રભુ સાથે સ્થિરતા પ્રાપ્ત કરીએ. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સાયન મદદ કરો, પછી આપ સર્વને. આમીન. પ્રાર્થના કરીએ. અમારા મહાન અને જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે તમારા વચનો તમે અમને આપ્યા છે અને સમયે સમયે અલગ અલગ સેવકોની મુખમાં રહીને તમે વચનો અમારી સમક્ષ પ્રગટ કરો છો. એનો રહસ્યનો મર્મ તમે અમારી સામે જાહેર કરો છો. અને પિતા, અમે ક્યાં છે એ તમે અમને બતાવો છો. અમારે ક્યાં હોવું જોઈએ એ તમે અમને શીખવો છો. પિતા, વચનો માટે આભાર માનીએ છીએ. આજે પણ પિતા, અમે પાઉલ પ્રેરિતે ફિલિપીના લોકોને માટે જે પત્ર લખ્યો હતો અને એમાં 4થા અધ્યાયમાંથી જે 4 બાબતો અમે તમારી સાથેના સંબંધમાં સ્થિર રહેવાના માટે શીખી છે એ અમારા જીવનમાં રહે માટેની કૃપા તમે થવા દો. પિતા, અન્ય ખ્રિસ્તીઓ સાથેના, અમારા સાથી વિશ્વાસીઓ સાથેના અમારા સંબંધોમાં અમારે સાવચેતી રાખવાની જરૂર છે. તમારી સાથેના સંબંધમાં અમે ક્યાં છે એ અમારે સમજવાની, જોવાની જરૂર છે. સાથે અમારા જે ગુપ્ત વિચારો છે
એ ગુપ્ત વિચારોના સંદર્ભમાં પણ અમારે સાવચેત રહેવાની જરૂર છે. સાથે જે અનુસરવા લાયક ખ્રિસ્તી જીવનો છે એમના તરફ પણ અમારે દ્રષ્ટિ કરવાની જરૂર છે. અને તો ને તો જ પિતા અમે તમારી સાથે સ્થિર રહી શકીશું, તમારી સાથે અમે અડગ રહી શકીશું અને સદાકાળના વિષમો પ્રાપ્ત કર્યા પછી પણ અમે સ્વર્ગમાં તમારી સાથે આનંદ કરીશું, હર્ષો ઉલ્લાસ કરીશું અને તમારી સાથેની સદાકાળના સંબંધમાં રહીને આશીર્વાદિત જીવન અમે જીવી શકીએ છીએ. પિતા, સંગતને માટે આભાર, તમારા વચનોને માટે આભાર, જેઓ જોડાયા છે એમના માટે આભાર. દરેકને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ નામથી અમે માંગીએ છીએ. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો આરામ, ત્રાતામાં સુખી ને ધન્યવાદ. જોતા ને જપતા
જરાસમાં દેવગુણથી ભરપૂર સ્નેહબંધીવા એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની.
દેવા